નમસ્કાર. શ્રી સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મહુવાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિડીયો છે ધોરણ 9 વિષય ગુજરાતી અને 10મો પાઠ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. એના જે કર્તા છે વિનોબા ભાવે અને એનો સાહિત્ય પ્રકાર છે નિબંધ, એ પણ લલિત નિબંધ. તો મિત્રો, વિનોબા ભાવેનો જન્મ 11/9/1895 થયો હતો અને અવસાન 15/11/1982 થયો હતો. વિનોબા ભાવેનું પૂરું નામ છે વિનાયક નરીહર ભાવે અને વિખ્યાત એટલે કે પ્રખ્યાત એ વિનોબાના નામે પ્રખ્યાત થયા છે. રાયગઢ જિલ્લાના ગાંગુડે ગામમાં તેમનો જન્મ થયો હતો. તેઓ આચાર્યના હુલામણા નામે પ્રસિદ્ધ હતા. ગાંધીજીના અનુયાયી એટલે કે એમણે ગાંધીજી સાથે કામ કર્યું હતું. ભૂદાન ચળવળના પ્રણેતા હતા. તેઓ મૌલિક ચિંતન અને લેખક હતા. તેમણે ભગવદ્ ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો. ગીતા પ્રવચનો, ભારતની તમામ ભાષામાં અનુવાદિત વિચારપોથી, સ્થિતપ્રજ્ઞ દર્શન, મધુકર, ક્રાંતિ દર્શન, સ્વરાજ્ય શાસ્ત્ર, ભૂદાન ગંગા ભાગ 1 થી 10 તેમના મહત્વના પુસ્તકો છે. મિત્રો, આ વિનોબા ભાવેનું સાહિત્ય હતું. તેમણે રેમ મેગ્સેસે એવોર્ડ તથા ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિનોબા ભાવેએ જે અહીંયા નિબંધ આપ્યો છે એ ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ, સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિનો જે ભેદ અહીંયા ઉદાહરણોથી સમજાવ્યો છે. વિકૃતિનો અસ્વીકાર અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપવાની ભલામણ લેખકે કરી છે. ભારતીય સંસ્કૃતિની જે પ્રયોગશીલતાનો લેખકે મહિમા કર્યો છે કે ભારત દેશનો વિચાર વૈભવ અદ્ભુત છે, એમ કહી લેખકે ભારતીય સંસ્કૃતિની ખૂબીઓ ખૂબ સચોટ રીતે સમજાવી વિવિધતામાં એકતાનો વિશેષતા સ્પષ્ટ કરી છે. મિત્રો, કે ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે, આ વિધાન ઉપર ભાર આપીને વિનોબા ભાવેએ જે હજારો વર્ષ પૂર્વે માણસો જાત જાતના પ્રયોગો કરતા રહ્યા અને તેમણે ભારતીય સંસ્કૃતિ જે કહી છે એ પ્રાચીન કાળમાં વિવિધ રીતે, આધ્યાત્મિક રીતે પણ એ પ્રવૃત્ત હતી. મિત્રો, અહીં જે ભારતીય સંસ્કૃતિ જે છે એ સંસ્કૃતિ તત્વજ્ઞાન, યોગાભ્યાસ, આશ્રમ વ્યવસ્થા, વર્ણ વ્યવસ્થા વગેરેના લીધે આ જે સંસ્કૃતિ છે એ પૂર્વજોથી ચાલી આવેલી સંસ્કૃતિ છે અને એના કારણે જ ભારતીય સંસ્કૃતિ પ્રયોગશીલ છે, એમ અહીંયા લેખક કહેવા માંગે છે. તો મિત્રો, અહીં જે ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ છે, સિદ્ધિઓ છે, તે લેખક અહીંયા કઈ રીતે શબ્દ શક્તિથી વિકસિત થઈ છે, ભાષાઓ બદલાય છે, જ્ઞાન પરંપરા છે, તે પણ અહીંયા કઈ રીતે, તો ભારત દેશમાં તુલસીદાસ, નરસિંહ મહેતા, શંકરદેવ, માધવદેવ જેવા જે ભક્તજનો છે આપણા સંસ્કૃતિને જાળવી રાખનારા છે. તો એમની પણ વિવિધ ભાષાઓથી એમની અહીંયા વિશેષતા પણ બતાવી છે કે તેમની આધ્યાત્મિક વિચાર સંપદા, વિચાર વૈભવ પણ અહીંયા દર્શાવાયો છે. તો મિત્રો, અહીં 3 બાબતો ઉપર ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. કયું? પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિ. તો સમજીએ આ પ્રકૃતિ શું છે, વિકૃતિ શું છે અને સંસ્કૃતિ શું છે. તો મિત્રો, પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ. પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ, કે જે આપણો સ્વભાવ છે એ પ્રકૃતિમાં આવે. સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું. સહજ સ્વભાવથી ઉપર ઉઠવું એટલે કે આપણી પાસે આપણો સ્વભાવ હોય કોઈકને દયાભાવથી જોવાનો, પણ એમાંથી જો આપણે કંઈક ઊંચું કરીએ તો એ સંસ્કૃતિ છે. એવી જ રીતે વિકૃતિ. તો વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું, એટલે જે દયા છે પણ દયા નહીં કરીએ એ આપણી વિકૃતિ છે. તો પ્રકૃતિ વચ્ચે જે છે એ નોર્મલ છે, સહજ છે, એટલે કે પ્રકૃતિને વચમાં રાખવામાં આવી છે. નોર્મલ એટલે કે અહીંયા સહજ રીતે છે, કે જે પ્રકૃતિ છે એ
ખરેખર આપણો સ્વભાવ છે. તો તમને અર્થ પૂછાય પ્રકૃતિ એટલે શું, સંસ્કૃતિ એટલે શું, અને માણસની એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ અને એક વિકૃતિ. તો સંસ્કૃતિ શું છે, વિકૃતિ શું છે અને પ્રકૃતિ શું છે તે આપણે અહીંયા લેખકે વિસ્તારથી સમજાવ્યું છે. તો જોઈએ, માણસની એક પ્રકૃતિ હોય છે અને એ સંસ્કૃતિ અને એક વિકૃતિ. ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય છે તો એ એની પ્રકૃતિ છે. સમજ્યા? કે ભૂખ લાગવી અને ખાય તો એ પ્રકૃતિ છે. ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે તો એ એની વિકૃતિ છે. અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલા વાસ્તે ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી, તે એની સંસ્કૃતિ છે. એટલે કે જે આપણે ઉપવાસ રાખીએ છીએ તેની વાત કરે છે. આમ ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીએ ખાઈએ છીએ એ આપણી પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું, બીજાની મહેનતને લૂંટીને ભોગ ભોગવતા રહીશું, એ આપણી વિકૃતિ છે. એટલે કે ચોરી, લૂંટપાટ વગેરે જે છે એ કરવું એ વિકૃતિ છે. આ વસ્તુ ભલે મોટા ભાગના માણસોમાં દેખાતી હોય તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી, વિકૃતિ જ છે. ભલે આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય તેમ છતાં આ કદાપી સંસ્કૃતિ હોઈ શકે નહીં. એટલે કે બીજાને મહેનતથી ખાવું એને લેખક બતાવે છે. ભલેને આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય તેમ છતાં આ કદાપી સંસ્કૃતિ હોઈ શકે નહીં. પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવીએ નહીં, આપીને અને વહેંચીને જ ભોગવવી એ આપણી સંસ્કૃતિ છે. એટલે લેખક શું કહેવા માંગે છે કે જે આપણી પાસે છે એ આપણે જ નહીં પણ બીજાને પણ વહેંચવાની છે, તો એ આપણી સંસ્કૃતિ છે. જો નહીં આપીએ તો એ આપણી વિકૃતિ છે. માણસમાં અને પશુમાં ફરક છે, અંતર છે. આ અંતરને વધારવું, પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધતા જવું, તેને જ સંસ્કૃતિ વર્ધન કહે છે. માણસ સુખ અને આનંદ શોધે છે એ ખરું, પણ કયો આનંદ વિકૃત છે, કયો આનંદ પ્રાકૃત છે અને કયો આનંદ સંસ્કૃત છે એ ખ્યાલ રાખવો પડે. એટલે કે અહીંયા લેખક શું કહે છે કે જે આપણે ક્યારેક વધારે આનંદમાં આવી જઈએ તો ક્યારેક વધારે દુઃખ અનુભવીએ, તો એ રીતે કયો સંસ્કૃત, પ્રાકૃત અને વિકૃત છે એનો પણ ખ્યાલ રાખવો પડે. તમને પહેલાં જ વ્યાખ્યા આપેલી છે કે પ્રકૃતિ એટલે સ્વભાવ પ્રમાણે, અને એનાથી ઉપર કરવું એટલે સંસ્કૃતિ, અને એનાથી નીચે જવું એટલે વિકૃતિ. તો એ રીતે આમાં પણ ફરક હોવો જોઈએ, તેનો ખ્યાલ રાખવો પડે છે. જે સુખ સૌને આનંદ આપી શકે તેવું હોય એ જ ખરું સુખ છે અને એ જ સુસંસ્કૃત આનંદ છે. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ છે. કે શું કહે છે? જે આપણો આનંદ છે એ સંસ્કૃતિ તરફ લઈ જાય તે જ સાચો આનંદ છે. ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેતા હોય છે. ઘણીવાર આપણે વિકૃતિને શું માની લેતા હોય? સંસ્કૃતિ માની લેતા હોય છે. એટલે આ બાબત સાવધ રહેવાની જરૂર છે. સાવધ એટલે કે સાવધાન. સાવધ એટલે સાવધાન, ચેતી જવું, સજાગ. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં પણ ઘણા આગળ વધ્યા છે. એમની પાસેથી આપણે લેવા લાયક ઘણું છે, પરંતુ એમનામાં ઘણો વિકૃતિનો અંશ પડ્યો છે. તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરીએ. એમનું વિકૃતિ કંઈ આપણે અપનાવવાની નથી. એ સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની છે. કે બીજા દેશો આપણા કરતાં ઘણા આગળ છે, પણ અહીંયા સાવધ રહેવા માટે શું કહે છે કે સંસ્કૃતિ ક્યારેક પશ્ચિમી સંસ્કૃતિ પણ આપણે અપનાવી લઈએ. દાખલા તરીકે આપણે કપડાની બાબતમાં જોઈએ તો આજે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ થયું છે, એ બરાબર નથી. તો આપણે લેવા જેવું હોય તેમાંથી સંસ્કૃતિને લેવાની છે, આવી વિકૃતિને ભૂલ કરવાની નથી. આગળ કહે છે, આની સાથોસાથ એ પણ ધ્યાનમાં રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ પણ આપણે ત્યાંની પણ ભલે હોય, વિકૃતિ આપણને ન ખપે. આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક ચીજ ચાલી આવતી હોય પણ તે જો વિકૃતિ હોય તો તેનો સ્વીકાર હરગીજ ન કરવો જોઈએ. હરગીજ એટલે કે ક્યારેય પણ કરવો જોઈએ નહીં, ક્યારેય પણ નહીં, કદાપી નહીં. વિકૃતિ
બીજાઓની હોય કે આપણી હોય, સદંતર વર્જ્ય. વર્જ્ય એટલે અહીંયા ત્યજ્ય યોગ્ય, ત્યગી દેવા હોય. અને પ્રકૃતિને સ્વીકારવી, પણ તેનું એ હંમેશા શોધન કરતા રહેવું જોઈએ. પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું જોઈએ. ખાવાનું આપણે ન છોડી શકીએ, કારણ કે તે પ્રકૃતિ છે, પણ માંસાહાર છોડી શકીએ તે જરૂર છોડીએ, કેમ કે તે સંસ્કૃતિની દિશાનું આગળનું પગલું છે. ખાવામાં સંયમ રાખી શકીએ તો જરૂર રાખીએ, કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશા એટલા આગળ વધીશું. અહીંયા શું કહે છે? શરીર માટે ખાવા જરૂર છે, પણ જો આપણે ખોરાકનો ત્યાગ કરવો એ જરૂરી નથી. પણ એમાં ખાવામાં પણ જો જે માંસાહાર છે એ માંસાહાર જો છોડી દઈએ તો એ વધારે સારું છે. તો એ આપણી સંસ્કૃતિ છે, અને સંસ્કૃતિની જે દિશા આગળ લઈ જવાનું છે એમાં આપણે અહીંયા શું કહે છે લેખક, આગળ લઈ જવા જેવું છે. તો અહીં ખાવાનું ન છોડીએ તો, કારણ કે એ પ્રકૃતિ છે, ખાવા શરીરને જોઈએ, પણ માંસાહાર છોડી શકીએ. તો અહીં સંસ્કૃતિ, પ્રકૃતિ અને જે વિકૃતિ છે એમાંથી કયું અપનાવવું જોઈએ તે લેખક અહીંયા કહે છે. મિત્રો, આજે આટલું જ જોઈએ. અહીં સુધી તમારે પાઠ વાંચવાનો છે. આગળ પણ તમારે આખો પાઠ વાંચવાનો રહેશે, અને તમારે શબ્દ સમજૂતી અને વિરોધાર્થી શબ્દ નોટમાં લખવાના છે. ત્યાર પછી જે સ્વાધ્યાયનો પ્રશ્ન 1, 2 અને 3 તમારે લખવાનો રહેશે. કયો કયો? સ્વાધ્યાયનો પ્રશ્ન, શબ્દાર્થો, વિરોધાર્થી શબ્દો અને સ્વાધ્યાયના પ્રશ્ન 1, 2 અને 3 તમારે આજના લેસનમાં કરવાનો રહેશે. ધન્યવાદ.